भावनगर की सविताबेन की कहानी सुनकर पत्थर दिल इंसान की आंखों में भी आंसू आ जाएं। सविताबेन को कैंसर है और उनकी बेटी दिल की बीमारी से जूझ रही है। आदाब, मुस्लिम ऑफ गुजरात ये यूट्यूब चैनल पर आप सभी का स्वागत है। ये वीडियो की क्रेडिट सोशल मीडिया को है। सविताबेन कहती है, मैं बहुत गरीब हूँ। जब मैं अपने धर्म यानी हिंदू धर्म के लोगों से अपनी तकलीफ की बात करती हूँ तो वे मुझसे कहते हैं, डॉक्टर की रिपोर्ट दिखाओ, पहले सबूत दो। लेकिन मुस्लिम समाज के लोग मेरी बात सुनते ही बिना किसी सवाल के मेरी मदद करते हैं, रुपए देते हैं, दवाइयों और इलाज का खर्च उठाते हैं। ये कहानी हमें सिखाती है कि इंसानियत का कोई धर्म नहीं होता। असल में इस्लाम धर्म भी यही कहता है, तुम जमीन वालों की मदद करो, अल्लाह तुम्हारी मदद करेगा। सविताबेन की यह कहानी उस खूबसूरत सच्चाई की मिसाल है कि जब इंसानियत जिंदा हो तो मजहब दीवार नहीं बनता, पुल बनता है। आज भी दुनिया में दिल रखने वाले लोग मौजूद हैं जो किसी का नाम नहीं, दर्द देखते हैं। सुनिए सविताबेन की कहानी उन्हीं की जुबानी। બેન શું નામ તમારું? સવિતાબેન। હું બેન તકલીફ છે તમને? તકલીફમાં મને 7 વર્ષથી આ દીકરીનું હૃદય ફેલ થઈ ગયું. હા હા કોરોના વાતનું. હા હા એક કાણું હતું તો હૃદય ખુલ્યું ને તો 10 કાણા નીકળ્યા તો અત્યારે હૃદય ડોક્ટર કે ફેલ થઈ ગયું છે, તમારી દીકરી ગમે ત્યારે વહી જશે. હા 7 વર્ષથી અમદાવાદ દવા લઉં છું. હા અને મને 7 વર્ષથી તમામ મુસલમાન રહેમાન ફકીર સુધીના માણસો મને મદદ કરે. હા હા જે પોગે 7 વર્ષની અંદર મને મરસાથી તે મીઠા સુધીનું પૂરું કરે. ઇમરાનભાઈ ઝુમઝુમવાળા ભાઈ ત્યાંથી અપાયું, ઝુમઝુમવાળા દુકાનવાળા ઇમરાનભાઈ કરીને છે, એ મને 2-3 વર્ષથી કરિયાણું નાખે છે. હું જીવીશ ત્યાં સુધી તને બેન આપીશ. આ છોકરી હાટું થઈ આ દીકરી હાટું થઈને અને મને અત્યારે કેન્સર આવ્યું. તમને કેન્સર આવ્યું? છાતીમાં કેન્સર આવ્યું છે, વાળે વહી ગયા. અલ્લાહ પાક રહેમ કરે. ડોક્ટરે કીધું છે કે તમારા રિપોર્ટ બધા બહાર કરાવવા પડશે. 50-60,000 તો રિપોર્ટ છે. બધાએ મને મુસલમાન ભાઈઓએ મદદ કરી. બહુ હજી સારું. કરે છે, મને અલ્લાહના બંધા છે. એવી જો ઇન્સાફ કોઈ નહીં કરે. ભલા હું હિન્દુની બાઈ છું, પણ આજ જો હું જીવતી હોઉં તો મુસલમાન તમામ ભાઈઓને ખાતે બહુ સારી. અમારા માણસોએ મને ક્યાંય મદદ કરી જ નથી. હું જીતું વાઘાણીની ઓફિસે ગઈને તો મને એવો જવાબ આપ્યો કે તમે સરકારી વયા છો, પણ મારી હાલત ન સાંભળી. અલ્લાહ સારું કરી દે બેન. જીતુ વાઘાણી માટે મેં કેટલી બસો મોકલી હતી, કેટલી મેં દોડાદોડી કરી હતી, પણ આજ મારી સેવામાં કોઈ ન આવ્યો. મારા માણસ અલ્લાહ કોઈ મને સેવા કરે છે ને, મુસલમાન ભાઈઓ કરે, બ્રાહ્મણ મુસલમાન નાના માણસો મજૂર લારી વાળાએ મને મદદ કરી. બહુ સારી વાત છે કેમ કે બેન. મારો ધક્કો હતો, આ મને નથી ખબર કે મને અલ્લાહ પાકનો ઈશ્વર મને આવું દુઃખ આપશે. આ કેન્સર આપ્યું, મને 4 ડોઝ આપી દીધા છે, 5મો ડોઝ 20મી તારીખે લેવા જવાનો. બરાબર છે. ના, ના, જે અલ્લાહ કોઈ સાંભળતા હોય ને, કોનું ફેક નથી, મારી પાસે હર સબૂત છે. ખાસ તો ઇમરાનભાઈ કરીને મને જે તમારા નાના મોટા માણસોનું બહારથી મદદ લઈને પણ મને કરિયાણું નાખે. બહુ સારી વાત મારી છે. પરિસ્થિતિ ખાવા લાયક ના, નથી. ના, દવા કરવું કે ખાવ, દીકરીને દર મહિને અમદાવાદ લઈ જાઉં. બહુ સાચી વાત છે આવી બેન. દીકરીએ પસરાઈ જેવી છે ને તોય ડોક્ટર ના પાડી દીધી. હા, મારું હા. બધું વેચી નાખ્યું મેં. કાંઈ નો રવા દીધું આ દીકરી માટે. અલ્લાહ હું જે સેવા કરતી હતી, કામ કરતી હતી, મને ટેન્શન આવ્યું. અલ્લાહ જે સારું કોઈ સાંભળતા હોય એ તમે ઇન્સાફ કરો છો અને જોઈ છો. ને જે મુસલમાન ભાઈઓ મહેમાન છે ને, એવું મેં ક્યાંય ઈમાન જોયું નથી, કોઈ જગ્યાએ નથી જોયું. મને આપે છે એટલે નથી બોલતી, પણ હર માણસ માટે ઉભા રહેશે ને હર માણસ જે કોઈ સાંભળતા હોય ને, મારો આ પહેલો વિડીયો કદાચ હું રહું કે નોય રહું. અને અલ્લાહ સારું કરી દે. આ મારું ઈમાન ને જે બધા માટે બોલી સાચું જ છે. મરતા મરતા ખોટું કોઈ ઇન્સાન ન બોલે. બહુ સાચી અને વાત. જીવી જાય તો દુઆ દઈશ, ઉપર થઈ જાય તો ના જીવીશ તોય દઈશ ને મર્યા પછી દઈશ. બાપા ના, બહુ સારી વાત છે બેન. મારથી જે બોલાનું એટલું બોલ્યો. અલ્લાહ પાક તમને આવને જે દેવા વાળાને હું કહું, અલ્લાહ પાક બહુ વરના કરે અને આવું બીમારી કોઈ દુશ્મન નહીં ન બતાડે, આમીન. ટેન્શન કોઈ ન બતાડે. ના ના બેન, ના ના, અલ્લાહ સારું કરી દે. અમારા ધર્મમાં છે કે એમાં સમજે કે તમે જમીનવાળા ઉપર રહેમ કરો, ઉપરવાળો આસમાનવાળો તમારી ઉપર રહેમ કરશે. એટલે મુસલમાનોના દિલ છે ને બહુ દયાળુ હોય છે બેન, મોમ હોય છે. અમારા માણસો એમ કે રિપોર્ટ બતાવો, આટલું બધું તો સબૂત છે, હું રિપોર્ટ બતાવું. ના ના, સાચી વાત છે બેન. અલ્લાહ સારું કરી દે ઇન્શાલ્લાહ. રોમાં બેન અલ્લાહ મદદ કરશે, કેબી મદદ આવશે તમને બેન. બસ એટલું મારું સાંભળજો. મારે કોઈ લેવાની જેને દેશો તો લઈશ પ્રેમથી. અત્યારે મારે જરૂર છે હર વસ્તુની. હા હા, ના ના ત્યારે બેન. emergency દીકરી થઈ જાય, અમદાવાદ લઈ જવામાં ગાડી ન હોય. અલ્લાહ બેન સારું કરશે, અલ્લાહ સારું કરશે. અમારા ધર્મમાં છે ને એટલે મુસલમાનો બધા બહુ બાપુ તો કહું, હા. તમારામાં અલ્લાહ ક્યાંય મેં જોયા નથી, પણ તમારા દિલમાં જોયા બાપા. બહુ સાચી વાત છે બેન. છે અલ્લાહ. ના ના, સાચી જોઈ ન વાત હોય ને તો તારા માણસો જીવતા ન હોય. છે.
અને અમારા ધર્મમાં છે. તમારા ધંધાના ગમે એટલી ઈમાનદારી કરી હોય તો તમે ગમે એટલા હેરાન થાઓ પણ તમે કોઈ દી દેવાવાળાને પાછી પાડી નથી કરતા. ના 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 બેન, એટલે અલ્લાહનો બહુ કરમ છે, અલ્લાહની મદદ છે બધી બેન. 25-40 વર્ષથી સેવા આપું છું, જ્યાં બાટલા તળાવે કૂતરા બિલાડા બધાને દવાખાને જગાડ, મને જ ટેન્શન નથી. હવે અલ્લાહની મરજી બેન, સારું કરી દે અલ્લાહ પાક બેન, સબર કરો, તમને ઇન્શાઅલ્લાહ અલ્લાહ મદદ કરશે. अगर आपको दिलचस्प और जानकारीपूर्ण वीडियो पसंद है तो हमारे YouTube चैनल मुस्लिम ऑफ गुजरात को अभी सब्सक्राइब करें। वीडियो को लाइक करें और ज़्यादा से ज़्यादा शेयर करें ताकि हमारा संदेश दूर दूर तक पहुँचे। आपका सपोर्ट हमारे लिए बहुत मायने रखता है। शुक्रिया।